Good morning. Myself Ketan K. Devdara, in charge head of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we will learn about the subject of Manufacturing Engineering 3, 5th semester Diploma Mechanical Engineering branch. The subject code is 3351903, in which we are going to study unit number 2, grinding and superfinishing processes. In this lecture, I covered the topics like loading, glazing, truing, and dressing. So we'll see one by one all of these topics, starting with loading. લોડિંગ ગ્રાઇન્ડિંગ વ્હીલની અંદર આવેલી એવી એક પ્રક્રિયા છે કે જેની અંદર એબ્રેસિવ કણોની વચ્ચે રહેલી જગ્યામાં જ્યારે રિમૂવડ મટીરિયલના બારીક કણો, જે મટીરિયલ વધારાનું રિમૂવ થવાનું છે એના બારીક કણો એબ્રેસિવ કણો વચ્ચે આવેલી જગ્યામાં ભરાઈ જાય છે. આ જે આખી ફિનોમિના છે એને લોડિંગ કહેવામાં આવે છે. લોડ થઈ જતું વ્હીલ જે છે એ ફ્રીલી કટિંગ કરી શકતું નથી અને એની ઇફેક્ટિવનેસ જે છે કટિંગ કરવાની એ ઓછી થઈ જાય છે. તો આ રીતે લોડેડ વ્હીલ જે હોય છે એના લોડિંગ થવાના કયા કયા કારણો છે એ હવે આપણે જોઈએ વન બાય વન. તો આ વ્હીલ લોડેડ થવાનું મુખ્ય કારણ છે હાર્ડ ગ્રેડ વ્હીલનો ઉપયોગ. જ્યારે જરૂરિયાત કરતાં વધુ પડતું હાયર ગ્રેડનું આપણે વ્હીલ ગ્રાઇન્ડિંગ વ્હીલ યુઝ કરીએ ત્યારે આ સમસ્યા સર્જાઈ શકે. બીજું રીઝન છે સોફ્ટ વર્કપીસ મટીરિયલ. જે કોમ્બિનેશન પ્રમાણે આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલ લીધેલું છે વિથ રિસ્પેક્ટ ટુ વર્કપીસ મટીરિયલ, એના કરતાં વર્કપીસ મટીરિયલ જો વધુ પડતું સોફ્ટ હોય તો વધારે પ્રમાણમાં મટીરિયલ રિમૂવ થશે, જે બેઝિકલી બહુ નાના પાર્ટિકલ ફોર્મમાં હોય એટલે એ બે એબ્રેસિવ કણો વચ્ચે આવેલી જગ્યામાં ઇઝીલી લોડ થઈ જાય છે. ત્રીજું કારણ છે સ્લો કટિંગ સ્પીડ. જરૂરિયાત થયેલી અથવા નક્કી થયેલી કટિંગ સ્પીડ કરતાં ઓછી કટિંગ સ્પીડે જો ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવામાં આવે તો એ ગ્રાઇન્ડિંગ વ્હીલ લોડેડ થઈ જવાની શક્યતા છે. ફર્સ્ટ કટ. જરૂરિયાત કરતાં વધુ ફર્સ્ટ કટ આપણે લઈએ ગ્રાઇન્ડિંગ કરતી વખતે, કે ડીપ કટ. જેટલી રિક્વાયર્ડ ડેપ્થ છે એના કરતાં વધારે ડીપ કટ લઈએ ત્યારે પણ એ વ્હીલ લોડ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. તો મુખ્ય આટલા કારણોને લીધે ગ્રાઇન્ડિંગ વ્હીલ લોડ થઈ શકે છે. નેક્સ્ટ ટર્મ છે ગ્લેઝિંગ. તો ગ્લેઝિંગ કોને કહેવાય? બેઝિકલી જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા ગ્રાઇન્ડિંગ કરવામાં આવે ત્યારે એ ગ્લેઝ્ડ વ્હીલ અકર્સ વેન ધ એબ્રેસિવ ગ્રેન્સ આર ડલ. એક જ વ્હીલથી વારંવાર ઘણી બધી વખત ગ્રાઇન્ડિંગ ક્રિયા કરતાં સમય જતાં એ જે ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર આવેલા એબ્રેસિવ કણો છે એ ડલ થઈ જાય, બૂઠા થઈ જાય, એની જે શાર્પનેસ છે એ ઓછી થઈ જાય છે અને એની સરફેસ જે છે એ ધીમે ધીમે ફ્લેટ થવા માંડશે, શાઇની સરફેસ આવશે અને હજી વધારે આપણે એનાથી ગ્રાઇન્ડિંગ કરતા જઈએ તો એક સમયે એક ગ્લાસ લાઇક એપિરિયન્સ, એક ચળકતા ગ્લાસ જેવી સપાટી ધરાવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ પહોંચે છે ત્યારે ગ્લેઝિંગ થયેલું કહેવાય. એ ગ્લેઝ્ડ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એવું કહી શકાય. તો આ રીતે ગ્લેઝ થયેલા ગ્રાઇન્ડિંગ વ્હીલથી આપણે ગ્રાઇન્ડિંગ કરીએ તો એની સરફેસ ફિનિશ પણ મટીરિયલની સરફેસ ફિનિશ પ્રોપર મળતી નથી, પ્લસ ત્યાં હીટ પણ વધારે પ્રોડ્યુસ થતી હોય છે, જેથી કરીને એ મટીરિયલની ચોકસાઈ અને માપમાં પણ ફરક દર્શાવે છે. તો આ એક પ્રકારની લોડિંગ જેવી જ એક ખામી છે ગ્લેઝિંગ પણ, જે ખરેખર ના થવી જોઈએ. તો આવું થવાના કારણો કયા કયા છે એમાં પણ જોઈએ વન બાય વન. તો પહેલું કારણ છે જરૂરિયાત કરતાં વધુ હાર્ડ ગ્રેડ વ્હીલ યુઝ કરવું. જરૂરિયાત કરતાં વધારે હાર્ડ વ્હીલ યુઝ કરીએ તો આ પ્રોબ્લેમ સર્જાઈ શકે. બીજું કારણ છે એનું કે જરૂરિયાત કરતાં વધુ વર્કપીસનું મટીરિયલ હાર્ડ છે. જે કોમ્બિનેશન પ્રમાણે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ગ્રાઇન્ડિંગ વ્હીલ સિલેક્ટ થયેલું હોય તો એ કોમ્બિનેશનમાં વર્કપીસનું મટીરિયલ છે એ નક્કી થયેલા દર કરતાં વધારે હાર્ડ હોય કોઈક વર્કપીસમાં, ત્યારે એ ગ્રાઇન્ડિંગ વ્હીલને ગ્લેઝ કરી શકે. ત્રીજું કારણ છે હાઈ વ્હીલ સ્પીડ. વ્હીલની સ્પીડ જ્યારે
વધુ પડતી હોય નક્કી કરેલા દર કરતાં, ત્યારે પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ ગ્લેઝ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એબ્સન્સ ઓફ કટિંગ ફ્લુઇડનો જો પ્રોપર યુઝ કર્યો જ ના હોય અથવા એબસન્ટ હોય, કટિંગ ફ્લુઇડ યુઝ જ નથી થયો, તો પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ ગ્લેઝ થઈ શકે છે. નેક્સ્ટ ટર્મ છે ટ્રુઇંગ. બેઝિકલી ટ્રુઇંગ કોને કહેવામાં આવે? તો ટ્રુઇંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ચેન્જિંગ ધ શેપ ઓફ વ્હીલ. ઘણી વખત એકનું એક જ ગ્રાઇન્ડિંગ વ્હીલ યુઝ કરતા જતા એનો જે મૂળ આકાર હતો એ એના મૂળ આકારથી એનો શેપ ચેન્જ થઈ જાય છે. તો એને ફરી પાછો મૂળ આકારમાં લાવવા માટે ટ્રુઇંગ પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રોસેસ દ્વારા એ ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એ ટ્રુ થશે, પ્લસ એનું જે કોન્સેન્ટ્રિક છે એના સેન્ટરથી દરેક એની રેડિયસ એક સરખી હોવી જોઈએ, આઉટર રેડિયસ, જે પણ આપણે મેળવી શકીએ છીએ. ટ્રુઇંગ જે છે એ બેઝિકલી નવા અને જૂના વ્હીલ ઉપર પણ કરવામાં આવતી પ્રોસેસ છે. તો જરૂરી નથી કે ખાલી ઘસાઈ જાય એવા જ વ્હીલને ટ્રુઇંગ કરવું પડે, પણ તમે નવું કોઈક પણ વ્હીલ લો અને એને માઉન્ટ કરીને પહેલી વખત જ્યારે આપણે એનો ગ્રાઇન્ડિંગ ટૂલ તરીકે યુઝ કરવાના હોય એ પહેલાં પણ એને ટ્રુઇંગ કરવામાં આવે છે. તો આ ટ્રુઇંગ કરવાના કારણો કયા કયા છે? તો સોફ્ટ વર્કપીસ મટીરિયલ, બીજું છે યુઝ ઓફ હાર્ડ વ્હીલ, ત્રીજું છે સ્લો કટિંગ સ્પીડ. આ કારણોને લીધે ઉપયોગમાં આવતું ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એને ટ્રુ કરવાની જરૂર પડે છે, એટલે કે એના મૂળ સ્વરૂપથી એનો આકાર બદલાઈ જાય છે. તો આટલા કારણો લીધે બેઝિકલી એ થાય છે. તો આ ટ્રુઇંગ જે છે એ મુખ્યત્વે નવા એઝ વેલ એઝ યુઝડ થયેલા વ્હીલ ઉપર કરવામાં આવતી પ્રોસેસ છે. હવે બેઝિકલી ટ્રુઇંગ જે પ્રોસેસ છે એની સાથે જ આવે છે બીજી ડ્રેસિંગ પ્રોસેસ. તો ડ્રેસિંગ પ્રોસેસની અંદર શું થશે હવે એ જોઈએ. ડ્રેસિંગ ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ ઇઝ ડન ટુ રિમૂવ ધ લોડિંગ એન્ડ ટુ બ્રેક અવે ધ ગ્લેઝડ સરફેસ ઓફ ધ વ્હીલ. ઘણી વખત શું થાય છે, આપણે આગળ બંને પ્રોબ્લેમ જોઈ ગયા કે લોડિંગ અને ગ્લેઝિંગ. તો આવી પ્રક્રિયામાં લોડિંગ અને ગ્લેઝિંગ કોઈ પણ થયું હોય વ્હીલ, તો એના દ્વારા આપણે એફિશિયન્ટલી ગ્રાઇન્ડિંગ કરી શકીએ નહીં. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ આ પ્રોસેસ છે જેને કહેવામાં આવે છે ડ્રેસિંગ. એ લોડ થયેલા વ્હીલને અથવા ગ્લેઝ થયેલા વ્હીલ ઉપરથી જે એબ્રેસિવ કણો છે એને દૂર કરે છે અને નીચેની સપાટી પર રહેલા નવા એબ્રેસિવ કણો બહારની સપાટી પર લાવે છે, જે એબ્રેસિવ કણો શાર્પ છે, જેની ધાર તીક્ષ્ણ છે, કે જેનાથી આપણે એફિશિયન્ટલી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરી શકીએ. અહીંયા આકૃતિમાં બતાવેલું છે કે આ જે છે બેઝિકલી યુઝડ થયેલું વ્હીલ છે, કે જેનો તમે જોઈ શકો અહીંયાથી જો આ રીતે આકાર થોડો ઘણો ચેન્જ થઈ ગયો છે. તો ટ્રુઇંગ પ્રોસેસ જે આપણે જોઈ ગયા એના દ્વારા આપણે ફરી પાછો એને મૂળ આકારમાં, એટલે કે ગોળ આકાર, પરફેક્ટ રાઉન્ડ શેપ આપી શકીએ. જ્યારે ડ્રેસિંગ જે પ્રોસેસ છે એનાથી શું થશે કે આ જે સપાટી છે આઉટર સરફેસ, કે જ્યાંના એબ્રેસિવ કણોનો યુઝ કરીને આપણે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરવાના છે, એ બહારની સપાટી ઉપર આવેલા બૂઠા થઈ ગયેલા ગ્રાઇન્ડિંગ ના એબ્રેસિવ કણો ને દૂર કરીને નીચેની સપાટી પર આવેલા નવા એબ્રેસિવ કણો એ બહારની સપાટી પર લાવે છે, કે જે તીક્ષ્ણ છે, આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો અહીંયાથી આ જે પ્રોસેસ થાય છે એને ડ્રેસિંગ કહેવામાં આવે છે. જ્યારે આકાર બદલાઈ ગયેલો હોય તમે એને પાછો મૂળ આકાર આપો અથવા જોઈતો કોઈક આકાર આપો, એ પ્રોસેસને કહેવામાં આવે છે ટ્રુઇંગ. હવે આ બંને ક્રિયાઓ કરવા માટેના રીઝન્સ, કેમ આપણે ટ્રુઇંગ કે ડ્રેસિંગ કરીએ છીએ, તો એ રીઝન્સ છે ટુ રિગેઇન ધ શેપ એન્ડ એફિશિયન્સી ઓફ ધ વ્હીલ. ફરી પાછો એનો મૂળ સ્વરૂપમાંનો આકાર મેળવવા માટે અને એફિશિયન્ટલી કામ કરે એટલા માટે આપણે બંને પ્રોસેસ કરીએ છીએ. નેક્સ્ટ છે ટુ રિડ્યુસ ધ હીટ જનરેટેડ બિટવીન વર્ક એન્ડ વ્હીલ. મેં આગળ પણ કીધું તમને કે જ્યારે પણ લોડ થઈ ગયેલું કે ગ્લેઝ થઈ ગયેલું વ્હીલ છે એના દ્વારા જ્યારે પણ આપણે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરશું તો એ બંને કોન્ટેક્ટ સરફેસ, એટલે કે વર્કપીસ અને ગ્રાઇન્ડિંગની સરફેસ આગળ વધારે પડતી હીટ જનરેટ થશે. તો એ આ બંને પ્રોસેસથી, એટલે કે ટ્રુઇંગ અને ડ્રેસિંગથી એ હીટ જનરેશનનો રેટ ઓછો થઈ જશે. એને લીધે આપણે વર્કપીસની સરફેસ ફિનિશ વધારે સારી ઇમ્પ્રૂવ કરી શકે છે, કે જે ગ્રાઇન્ડિંગ કરવા માટેનો મુખ્ય હેતુ છે. અને એના દ્વારા આપણે સ્ટ્રેઇન કે જે મશીન ઉપર અને ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર ઉદ્ભવે છે એને પણ આપણે ઓછું કરી શકીએ.
હવે આ ડ્રેસિંગ અલગ અલગ પ્રકારના ટૂલથી કરવામાં આવે જેને ડ્રેસર કહેવામાં આવે બેઝિકલી, કે જે ટૂલ ટ્રુઈંગ અને ડ્રેસિંગ માટે યુઝ થાય છે એને આપણે ડ્રેસર તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત ટ્રુઈંગ કરનાર જે ટૂલ છે એને ટ્રેસર પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના ડ્રેસર જોઈશું, જેમાં મેટલ ક્રશર, એબ્રેસિવ સ્ટિક્સ, ઓરવિલ અને ડાયમંડ ડ્રેસર, આ મુખ્યત્વે 3 એના પ્રકારો છે. જેમાં ડાયમંડ ડ્રેસર જે છે એ ફરી પાછું અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ થાય છે. જેમાં છે સિંગલ પોઈન્ટ ડાયમંડ ડ્રેસર, કે જેમાં આગળની ટીપ ઉપર ફક્ત એક જ ડાયમંડ આપેલો હોય કે જેનાથી આપણે ડ્રેસિંગ પ્રોસેસ કરવાની છે. બીજો પ્રકાર છે સિંગલ સેટ એન્ડ મેટ્રિક્સ ડાયમંડ ડ્રેસર, કે જેમાં એક સેટમાં ઘણા બધા ડાયમંડ ટૂલ આપેલા હોય જેનાથી આપણે ડ્રેસિંગ કરીએ છીએ. ત્રીજો પ્રકાર છે રોટરી એન્ડ સ્ટેશનરી ડાયમંડ રોલ, કે જેમાં ડાયમંડ જે છે એ રોટરી છે, ગોળ ફરશે, અથવા સ્ટેશનરી રહીને એનો રોલ બનાવીને આ પ્રોસેસ કરવામાં આવે. અને ચોથો પ્રકાર છે ક્રશિંગ રોલ્સ, કે જેમાં 2 સાઈડ ઉપર ડાયમંડ ડ્રેસર યુઝ કરીને વચ્ચે વર્કપીસ એટલે કે ગ્રાઇન્ડિંગ વ્હીલ મૂકીને એને ડ્રેસિંગ કરવામાં આવે. અહીંયા આપણે મુખ્યત્વે જે કંઈક આમાંથી ડ્રેસર્સ વપરાય છે એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે, કે જે સિંગલ પોઈન્ટ ડાયમંડ ડ્રેસર છે, જે ડાયમંડ ડ્રેસરમાં પહેલો જ પ્રકાર આપેલો છે, એ મુખ્યત્વે ડ્રેસિંગ કરવા માટે યુઝ થાય છે. અહીંયા 2 અલગ અલગ આકૃતિઓ આપેલી છે, જેમાં આ જે પ્રથમ આકૃતિ છે એ ટ્રેસિંગ બતાવે છે, ટ્રેસ કેવી રીતે થશે એ બતાવે છે, જેમાં એક ટ્રેસર આપેલું છે અને આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે કે જેને ટ્રેસિંગ કરવાની જરૂર છે. તો આ રીતે એના કોન્ટેક્ટમાં આવશે, બંને ઓપોઝિટ ડિરેક્શનમાં ફરશે અને બૂઠા થઈ ગયેલા એબ્રેસિવ કણો કે લોડ થઈ ગયેલા એબ્રેસિવ કણોને એ દૂર કરશે બહારની સપાટી ઉપરથી, અને અંદરની સપાટીના તીક્ષ્ણ એબ્રેસિવ કણો બહાર આવશે, જે એફિશિયન્ટલી આગળની ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરશે. અહીંયા જે બીજી આકૃતિ આપેલી છે એ સિંગલ પોઈન્ટ ડાયમંડ ડ્રેસરની છે, જેની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે એની સાથે આ ડાયમંડ ડ્રેસર છે, જેમાં આગળનો જે ભાગ છે અહીંયા આ ભાગ ઉપર ડાયમંડ ફિટ કરવામાં આવેલો હોય છે. આપણને ખબર છે કે ડાયમંડ એ ખૂબ જ સખત ધાતુ છે, તો એ જ્યારે ફરતા ગ્રાઇન્ડિંગ વ્હીલના કોન્ટેક્ટમાં આ રીતે આવશે. સ્પેસિફિકલી ક્યારે કે જ્યારે એ ગ્રાઇન્ડિંગ વ્હીલની એક્સિસથી રાઉન્ડ અબાઉટ 10 થી 15 ડિગ્રી જેટલો આ ડ્રેગ એંગલ રાખવામાં આવે, એટલે કે આ જે ડાયમંડ ડ્રેસર છે એને 15 ડિગ્રી ઉપર રાખતા અને વ્હીલ ફેરવીને એ ડાયમંડને અહીંયા આગળની સરફેસ ઉપર ટચ કરીને પ્રોસેસ કરવામાં આવે, કે જેનાથી બૂઠા થઈ ગયેલા ગ્રાઇન્ડિંગ ના જે એબ્રેસિવ કણો છે એ દૂર થશે અને ડ્રેસિંગ પ્રોસેસ થશે. તો બેઝિકલી આ પ્રમાણે ડ્રેસિંગ પ્રોસેસ કરવામાં આવે છે. થેન્ક યુ.